નમસ્કાર સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. બુલેટિનની શરૂઆત કરશું જેમાં દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાય છે. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેડાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. સરકાર દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રોડ રસ્તા રિપેર કરવામાં આવી રહ્યા છે તો રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ પણ થઈ રહ્યો છે. સાથે જ વીજ પુરવઠો કાર્યરત કરવા માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે. પશુઓને ઘાસચારો આપવાની શરૂઆત પણ કરવામાં આવી છે અને ઘરવખરી તણાઈ ગઈ તેવા લોકોને સહાય પણ આપવામાં આવશે. તો ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા પેકેજ પણ જાહેર કરવામાં આવશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તો જે છેલ્લા 4 દિવસ છે જે અતિ ભારે વરસાદના કારણે અનેક ખેતરો ધોવાયા છે, અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. તો હાલ જે કેબિનેટ સરકારના જે મંત્રી છે મુળુભાઈ બેરા આપણી સાથે જોડાયા છે, તો ખાસ એની સાથે ચર્ચા કરીએ કે હાલ જે પ્રકારે ગામડાની સ્થિતિ કેવી છે મુળુભાઈ, અને જે વરસાદ અતિ ભારે પડ્યો છે તો કેટલા ઇંચ વરસાદ પડ્યો છે અને કેવી ખેડૂતોની પરિસ્થિતિ છે? 26, 23 અને 28માં જે ખૂબ ભારે વરસાદ આપણા જામનગર જિલ્લામાં અલગ અલગ તાલુકામાં જે થયો એના કારણે જે કંઈ પરિસ્થિતિ, બધા જ ડેમ ઓવરફ્લો થયા અને જ્યાં અમુક લોકો ફસાયા તેને રેસ્ક્યુથી લઈ અને ક્યાંય નીચાણવાળા વિસ્તારોમાંથી અન્ય જગ્યાએ સલામત સ્થળે ખસેડવાથી લઈ અને જે બધી જ કામગીરી છે એ કામગીરી કરવા માટે સતત તંત્ર ખડે પગે હતું. સતત જે પ્રતિનિધિઓ છે, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત કોર્પોરેટર્સ અને અન્ય પદાધિકારીઓ, તાલુકા પંચાયતના સરપંચો બધા ખૂબ સારી રીતે આ જે પરિસ્થિતિ હતી એમાં લોકોની વચ્ચે રહી અને બધાએ કામ કર્યું. અત્યારે જે મોટે ભાગે ખાસ કરીને પીજીવીસીએલની કામગીરી હતી પૂર્ણ થવા આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં બને એટલે ઝડપથી અને શહેરી વિસ્તારમાં પણ બે જગ્યાએ જે વીજળીનો પુરવઠો છે એ તરત શરૂ કરવાનો કામગીરી કરી. પાણી પુરવઠા, વોટરવર્ક્સના જે કનેક્શનો બંધ થઈ ગયા હતા, ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા, તેમાં હવે ગઈકાલથી ધીમે ધીમે બધું જ પૂર્વવંત થઈ રહ્યું છે. પાકને નુકસાન છે. હું કાલે ઘણા બધા ગામોની મુલાકાત કરી તો ખાસ કરીને કપાસ અને અન્ય કઠોળને જે પાકો છે એમાં ક્યાંય મગફળીમાં પણ જે ભારે વરસાદ થવાના કારણે નુકસાની છે. ગઈ પરમ દિવસે મુખ્યમંત્રી શ્રી જામનગર અહીંયા આવ્યા અને નિરીક્ષણ પણ કર્યું અને અહીં મિટિંગ પણ કરી. દ્વારકા જિલ્લામાં પણ કલેક્ટર કચેરીમાં મિટિંગ કરી અને એની જે પરિસ્થિતિ છે એની બધો સમીક્ષા કરી અને જે જાણકારી પણ એમણે મેળવી અને જરૂરી સૂચનો પણ કર્યા કે તાત્કાલિક સ્વચ્છતા, ખાસ કરીને મહાનગર છે, નગરપાલિકા વિસ્તારોમાં, જ્યાં નીચાણવાળા વિસ્તાર છે, જ્યાં સ્કૂલ છે, આંગણવાડી છે, એની આજુબાજુ જે પ્રમાણે વાત કરવામાં આવી કે જે છેલ્લા 4 દિવસની અંદર જે વરસાદ પડ્યો હતો તેના કારણે ક્યાંક ને ક્યાંક જે રોડ રસ્તા ધોવાયા છે, ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની છે, તેને લઈને ગુજરાત સરકાર દ્વારા જે ચર્ચા વિચારણા જે ચાલુ છે, ધારાધોરણ મુજબ જેને સહાય આપવાનું પણ જે નક્કી કરવામાં આવશે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 15,000 એકર શેરડીના પાકમાં ભારે નુકસાન થયું છે. શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વેની ખેડૂતો દ્વારા માંગ પણ ઉઠી રહી છે. પાકને નુકસાન થતાં કેટલાક ખેડૂતોની હાલત કફોડી બની ચૂકી છે તો ઓલપાડ અને કુદસડ સહિતના વિસ્તારમાં નુકસાની થવા પામ્યું છે અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. સફેદ માખીની જીવાત જોવા મળતા ખેડૂતો પણ ભયભીત થઈ ગયા છે. આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે. જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત 60 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે. લગભગ 3 લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે. લગભગ વાત કરીએ તો નવસારી, વલસાડથી માંડીને સુરત,
અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ. જામનગરમાં ભારે વરસાદથી ખેડૂતો માટે આફત બની ચૂક્યો હતો અને જિલ્લામાં વરસાદના કારણે લાખો હેક્ટરના વાવેતરને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે વરસાદના કારણે ખેડૂતોનો ઊભો પાક બળી ગયો છે, જેમાં કપાસ અને મગફળીનો પાક ખરાબ થઈ ચૂક્યો છે. વીમા કંપનીઓ વીમો આપવા માટે નાકાની કરે છે, ત્યારે ખેડૂતોના પાકને નુકસાનને લઈ અને વળતરની પણ સખત માંગ ઉઠવા પામી છે. જામનગરના અનેક તાલુકામાં જે અતિથી ભારે વરસાદ પડ્યો હતો. હાલ જે 4 દિવસ જે અતિ ભારે વરસાદના કારણે ખેડૂતો જે મુશ્કેલીમાં મુકાયા છે અને હાલ જે જગતના તાત ઉપર જે મુશ્કેલી આવી છે, જેમના ઉભા પાક જે બળી ગયા છે. હાલ જે દ્રશ્ય છે ઠેબા ગામના ખેડૂતોના છે, હું તમને સીધા દ્રશ્ય બતાવીશ કે આ જે પાક છે તે ઉભો બળી ગયો છે. કપાસની જે હાલત છે કફોડી બની છે અને ખેડૂતો જે પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ જે ભયંકર આવી છે. હાલ જે ઠેબા ગામના ખેડૂતોના અનેક જે જગ્યાએ પાણી ભરાણા છે અને જે પ્રમાણે પાક છે તે ઉભો બળી ગયો છે. હાલ જે તેમના સરપંચે સીધી એમની સાથે જ વાત કરીએ કે હાલ જે પ્રકારે અતિ ભારે વરસાદ પડ્યો છે, શું કહેશો જે પાક છે ઉભો બળી ગયો છે? ઠેબા ગામની અંદર 4-5 દિવસથી અવિરત વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક ડૂબમાં ફેરવાઈ જતા તમામ પાક કપાસ, તુવેર, અનાજ, કઠોળ, મગફળી સિવાય તમામ પાકો ફેલ થઈ ગયા છે. પોલિટિશિયન ને હું કોંગ્રેસ ભાજપ કે કાંઈ કરતો નથી, પણ ખેડૂતની વેદના જાણવા તમે ગામડામાં આવી અને જુઓ એની કેવી હાલત છે. જેમ મતમાગવાની મજા આવે એમ છે, એમ ખેડૂતના આહુણા લોહવાનો ટાઈમ છે. તમે આવીને જુઓ અને વીમો દેવરાવો અને બિયારણ ખાતરના દેવરાવો. આજ ખેડૂતને વ્યથા પડી છે. તમને પણ સમય આવશે તેથી કહેશું જો આમાં ધ્યાન નહીં દે તો. જય હિન્દ. જે પ્રકારે નુકસાનીની વાત કરવામાં કેવડી નુકસાની હશે ને કેટલા જે વીઘાની નુકસાની હશે? નુકસાનીનો તો સાહેબ આમાં કોઈ આંક જ નથી. અને ખેડૂતને એવડા ખર્ચા કર્યા છે, આમાં કોઈ આંક જ નથી. નુકસાની કેટલા કરોડની આવે ને એ જ આમાં કોઈ માપ નથી. હવે સરકાર પાસે એ અપીલ છે કે આને કઈ વીમાની સહાય આપે. વીમો દર વર્ષે સરકાર લે જ છે, કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, કોઈ વીમો મુક્ત નથી. તો સરકારને ક્યાં એના ખિસ્સાના પૈસા આપવા છે? જે પ્રકારે વાત કરી ઠેબા ગામના ખેડૂતોની, જે પ્રકારે જે નુકસાની છે જગતના તાત ઉપર જે આફત છે, કારણ કે જે અતિ ભારે વરસાદ પડવાના કારણે જે ઉભા પાક છે તે બળી ગયા છે અને હાલ મગફળી અને કપાસનું વાવેતર જે આ વર્ષે વધારે હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તમામ ખેડૂતોના પાક જે નુકસાનમાં મુકાયા છે અને હાલ તમામ પ્રકારના જે ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ ગયા છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત મેઘમહેર જોવા મળી રહી હતી અને જેના જ કારણે સૌથી વધુ વરસાદ વિસાવદર પંથકમાં નોંધાયો છે. જ્યારે ભારે પવનના કારણે વિસાવદર પંથકમાં ખેતી પાકને બરાબર નુકસાની થવા પામી છે. સોયાબીન અને તુવેર સહિતનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા વહેલી તકે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ વિસાવદર પંથકમાં નોંધાયો છે અને જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ આજે વિસાવદર પંથકની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને જેને લઈને પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આપ જોઈ શકો છો કે આ સોયાબીનનો જે પાક છે, પરંતુ ભારે પવનના કારણે જે પાક ખરી પડે છે તો ક્યાંક નુકસાનીનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે. આપણી સાથે વિસાવદર પંથકના ખેડૂતો છે, આપણે તેમની સાથે જ વાત કરશું. કેટલા સમયથી વરસાદ અને કઈ રીતની સ્થિતિ, શું વાવેતર કર્યું છે? અત્યારે સોયાબીન નું વાવેતર કરેલ છે, પણ વરસાદ બહુ છે એના હિસાબે કોઈ જાતનો ફાલ ફૂલ લાગેલ જ નથી. બધે પવન ને વરસાદના હિસાબે બધે ફાલ ખરી ગયેલ છે અને બહુ જ નુકસાની છે. શું માંગ છે સરકાર પાસે? શું રજૂઆત? સરકાર પાસે અત્યારે અમારી એવી રિક્વેસ્ટ છે કે કાંઈક સહાય કરે તો ખેડૂતને 2 પૈસા મળે તો કાંઈક આગળ વાવેતર કરે, દિવાળીનું કરી શકે. આપણી સાથે અન્ય ખેડૂતો છે, તેમની સાથે વાત કરશું. કયા કયા પાકનું વાવેતર કેટલા સમયથી કર્યું ને હવે કઈ રીતની સ્થિતિ? મેં પેલા અડદ પછી તુવેર એ બે ફેલ ગયા, પછી ડુંગળી વાવી તો ડુંગળી પણ બળી ગઈ આ વરસાદના હિસાબે, એટલે પીળી પડી ગઈ, પાણી ભરાઈ ગયા. એટલે અત્યારે ખેતર હાવ ખાલી પડ્યા છે બધા એમને વાવેતર વગરના. કેટલો ખર્ચ કર્યો? ખર્ચો તો 50-60 હજાર રૂપિયાનો કરી નાખ્યો. શું વળતર મળ્યું? કઈ વળતર સરકાર ધ્યાન દે તો થાય એવું છે આમાં તો અત્યારે. બાકી તો હવે વાવેતર થાય એવું છે કે પછી એવી સ્થિતિ? અત્યારે તો હવે છેલ્લો 1 મહિનો જો, હવે તો વાવેતર કઈ થાય નહીં. આપણી સાથે અન્ય ખેડૂત છે, તેમની સાથે વાત કરશું. કેટલા વીઘામાં વાવેતર, શું વાવેતર કર્યું? 12 વીઘામાં સોયાબીન વાવ્યા હતા. પહેલી વાર વાવ્યા ઉગ્યા નહીં, બીજી વાર વાવ્યા તો બીજી વાર ઉગ્યા નહીં, પારવા ઉગ્યા. પછી એમને રેવા દીધા છે. મહિનો એક રહ્યો, હવે શું થાય? શું રજૂઆત છે? રજૂઆત છે કે સરકાર કઈ સહાય કરે
સર્વે કરાવે સહાય મળે તો તો આ વિસાવદર પંથકના ખેડૂતો હતા કે જે છેલ્લા 3 મહિનાથી વિસાવદર પંથકમાં જે વરસાદ પડી રહ્યો છે અને જિલ્લામાં સૌથી વધુ વરસાદ છે તે વિસાવદરમાં નોંધાયો છે અને જેના કારણે જે ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું મગફળી, સોયાબીન અને અન્ય પાકોનું તે હાલ નિષ્ફળ ગયું છે, જ્યારે સરકાર વહેલી તકે સર્વે કરાવી સહાય આપે તેવી માંગ ઉઠી છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ વિસાવદર. અમરેલીના રાજુલા ધાતરવડી ડેમ 100% ભરાતાની સાથે જ ઓવરફ્લો થયો છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતાની સાથે જ પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રઘુ ખુમાણ સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા. આ સાથે જ 5 જેટલા નીચાણવાળા વિસ્તારોના જે વસતા લોકો છે તેને સાવચેત પણ કરવામાં આવ્યા છે. જોકે ડેમ ભરાતા સ્થાનિક ખેડૂતોમાં પણ ખૂબ મોટો ફાયદો થશે. વાંકાનેરમાં વરસાદે વિરામ થયા બાદ હોવા છતાં પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વાંકાનેર ભાટિયા સોસાયટી પાસે હજી વરસાદી પાણી નિકાલ નથી થયો, જ્યારે સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાણીનો નિકાલ ન થતા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હજારો લોકો મસ્ત મોટા પાણીના સરોવરમાંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. તો રેલવે વિભાગ અને નેશનલ હાઈવે વિભાગને કારણે આવી હાલાકી દર વર્ષે થાય છે તેવા લોકો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આજે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત મળેલ તેના અનુસંધાને સ્થળ મુલાકાત લેતા ભાટિયા સોસાયટીના સર્વિસ લાઇન ઉપર નાલામાં જે મૂળ નેશનલ હાઈવે અને રેલવે ઓથોરિટી અંતર્ગત એમની કાર્યક્ષેત્રમાં આવતો હોય સંબંધિત બંને ડિપાર્ટમેન્ટને ટેલિફોનિક જાણ કરેલ છે. બંને ડિપાર્ટમેન્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાણી સુકાયા બાદ હવે આ જે મૂળ ગટર છે તેનો કચરો અને મલબો દૂર કરવામાં આવશે. વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ આ તમામે અહીંયા સ્થળ મુલાકાત લીધેલી છે. તેને પણ પોતે નજરે જોયેલું છે. હાઈવે ઓથોરિટીને બોલાવેલ છે, રેલવેને પણ ટેલિફોનિક જાણ કરેલ છે. તો હવે આ પ્રશ્ન અમારો કાયમી ઉકેલ આવે અને કાયમી આનો નિકાલ થાય એવું ભાટિયા સોસાયટીના નાગરિક વતી હું એક ચીમકી તરીકે આપું છું કે હવે આ પ્રશ્ન હલ નહીં થાય તો વહેલા મૂકે ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તરફ લઈ જવું પડે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ બાદ ગંદકીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ, સાફ સફાઈની જે કામગીરી છે, આ સાથે જ રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ પણ કરાયો છે. જામખંભાળિયા શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપતી વિવિધ કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ પડે ત્યારે આજે નદીમાં ઘોડાપૂર આવે છે. આખા ગામની ગંદકી આ પૂર સાથે તણાઈ અને રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસતા દર્શનાર્થે જતા દર્શનાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય છે, જેને પગલે હાલ મનપાના પદાધિકારીઓ રામનાથ મહાદેવની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં આજે નદીમાંથી કચરો દૂર કરવાની પ્રક્રિયાના આદેશ આપવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા 24 કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને આ સાથે જ 50થી વધારે સફાઈ કામદારો કામ પર લગાડવામાં આવ્યા હતા. પરંતુ રામનાથ મહાદેવમાં એક રાજકોટનું એક હૃદય કહી શકાય રામનાથ મહાદેવ એટલે માનનીય મેયરશ્રીને મારા દર્શન કરવા હતા, અને સાથે સાથે અમે લોકોએ આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પણ મેં આજે બોલાવી લીધી હતી અને સંબંધિત ખાલી દર્શન ન થાય, ખાલી દર્શનની સાથે સાથે કામ પણ થવું જોઈએ એટલે એને અનુલક્ષીને આજે અમે લોકો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીને લઈને આવ્યા છીએ અને મોટા પ્રમાણમાં સફાઈ કામદારોની ટીમને ઉતારી અને 24 કલાકમાં રામનાથ મહાદેવને ચોખ્ખું કરવું એ પ્રકારની આજે અમે લોકોએ સૂચના પણ આપી છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે. શહેરના લગભગ તમામ માર્ગો પર 2-2 ફૂટ જેટલા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને જેને લઈ વાહન ચાલકો તેમજ નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રોડ રસ્તાઓ રિપેર કરવામાં આવે તેવી લોકો દ્વારા ઉગ્ર માંગ પણ ઉઠવા પામી છે. અત્યારે ખંભાળિયાની હાલત તમે જોઈ શકો છો. જ્યાં જોઈ ત્યાં ખાડા પડી ગયા છે. જોધપુર નાકે, નગર નાકે, હોસ્પિટલ સાઈડ વાહન હલાવવામાં બી બહુ તકલીફ પડે છે. અમારી એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આ રસ્તા રિપેર કરવામાં આવે. ચારે સાઈડ રેલવે સ્ટેશન સાઈડ, નગર ગેટ,
ચાર રસ્તા જેવા મેન એરિયામાં પણ રોડ રસ્તામાં મોટા બધા ખાડા પડેલા છે, જેમાં વાહનોની અવર જવરના હિસાબે માણસોને ભારી નુકસાની ખાડાના હિસાબે ધડકા આવે છે અને મોટી ઉંમરના લોકોને વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. તો આ વહેલીમાં વહેલી તકે રસ્તાઓ રિપેરિંગ કરી અને રોડનું કામ સંપૂર્ણપણે ક્લીન કરી અને રિપેર કરી આપવા એવી અમારી ખંભાળિયા શહેરના નાગરિકોની વિનંતી છે. કમર તૂટી જાય એવા ખાડા છે તો જે તે અધિકારી અને બધા રસ્તા રિપેર કરે એવી અમારી માંગ છે, અને જેમ બને તેમ વહેલી તકે રસ્તા રિપેર કરે. બહુ ગંભીર પરિસ્થિતિ છે રસ્તાની, તો વહેલી તકે રસ્તા રિપેર કરે એવી વિનંતી. રાજકોટના ધોરાજીથી જૂનાગઢ તરફ જવાનો રસ્તા પર ખાડા રાજ સામે આવ્યું છે. જૂનાગઢ તરફ જવાના રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે. જૂનાગઢ રોડ પર પ્લાસ્ટિકના 350 જેટલા કારખાનાઓ આવેલા છે. રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓથી વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે. જૂનાગઢ તરફ જતા ઇમરજન્સી વાહનને રસ્તો પસાર કરવાની ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ને જોડતો રસ્તો મેન અને રસ્તાની અંદર ખાડા છે ને ખાડામાં એટલા ખાડા પડી ગયા છે કે વાહનો વાળાને એટલી હાલાકી છે. ક્યારેક એમ્બ્યુલન્સ નહીં રહે અને જો જુનાગઢ લઈ જતા હોય કોઈ પણ માણસને દર્દીને તો રસ્તામાં મરી જાય ને એવા ખાડા છે. બહુ જ મુશ્કેલી વાળા, બહુ મોટા ખાડા પડ્યા. ફૂટ કોઈ ત્યાં સવાલ જ નથી ને, ત્યાં ક્યાં કોઈને કામ કરવા છે. સાહેબ ધોરાજીના રસ્તાની બહુ હાલતો ખરાબ છે. રિક્ષા વાળા જે રિક્ષા હલાવે છે ને સાહેબ એને જ ખબર છે. 4 વ્હીલ વાળાઓને તો શું છે કાંઈ ખબર ન પડે ને. કેવા રસ્તા છે? હવે સાવ બહુ ખરાબ છે સાહેબ. ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો ખરાબ છે? આમ ઉપલેટા રોડેથી લગાડી તો છે આમ જુનાગઢ રોડ સુધી, આમ જેતપુર રોડ સુધી બધા રસ્તામાં સાહેબ ખાડા છે. આ રોડ જુનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઈવે છે. આ રોડ ઉપર એટલા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં. રોજ 1-2 વાહન આમાં ટૂંકમાં વ્હીલ પેટું તૂટે છે અથવા તો એના જમ્પ તૂટે છે. અને આ રોડ ઉપર રોજ સરકારી દવાખાનેથી કે ખાનગી દવાખાનામાંથી 4-5 એમ્બ્યુલન્સ રોજ અહીંથી નીકળે છે. હવે આ એમ્બ્યુલન્સમાં દર્દીઓ એની એટલી હેરાનગતિ છે કે હમણાં હજી કાલે જ એક દર્દી તો અહીંયા ટૂંકમાં ગાડી ઊભી રહી ગઈ તો દર્દીને ઉતારવા પડ્યા હતા. રાજકોટ જિલ્લામાં ધોરાજી સેશન્સ કોર્ટે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 2022માં ધોરાજીની સગીર વયની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી પર પરપ્રાંતીય વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. પૂરતા પુરાવાને ધ્યાનમાં રાખી અને ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. આરોપી હરેશ ઉર્ફે નરસિંહ વૈલાભાઈ રાઠવાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને 8,000 દંડ ફટકારેલ છે. સાથે સાથે ભોગ બનનારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ 7 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર કોઈ ખેતરમાં એમના પરિવાર સાથે રહેતા હતા. આરોપી તેમની જ જ્ઞાતિના હતા અને પરિચિત હોવાથી દ્વારકા જિલ્લામાં વરસાદી વિરામ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પીજીવીસીએલે કામગીરી હાથ ધરી છે. વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ટીમો તૈનાત કરાય છે. વિભાગીય તથા કોન્ટ્રાક્ટરના સહિયારા પ્રયાસોથી ક્ષતિગ્રસ્ત વીજ પોલને રીસ્ટોર કરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવી રહ્યો છે, જેમાં પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને પૂરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. વેરાવળ ડિવિઝનના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે કે પીજીવીસીએલનો સ્ટાફ 24 કલાક ખડેપગે હતો અને જેના જ કારણે કોઈપણ જગ્યાએ લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ નથી થયો અને 24 કલાક માટે કંટ્રોલ રૂમ પણ શરૂ હતો, જેથી કરી અને કોઈપણ ગ્રાહક કંટ્રોલ રૂમ ઉપર સીધો સંપર્ક કરી શકે છે. આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે ટોટલ 260 HT LT લાઇનના પોલ ડેમેજ હતા, જેમાંથી મોટાભાગના એટલે કે 170 જેવા પોલ અમે રેક્ટિફાઈ કર્યા છે.
86 પોલ જે અત્યારે પડેલા છે ત્યાં પાણી અને વાતાવરણના લીધે જઈ શકાય એવી સ્થિતિ નથી અને આ 86 પોલમાં કોઈ પણ ગ્રાહકની લાઇટ બંધ નથી. બાકી રહેશે અમારી ટોટલ 1700-1800 કમ્પ્લેન મળેલી હતી, જેમાંથી અમે મોટાભાગની કમ્પ્લેન ક્લિયર કરીને અત્યારે 60 થી 70 કમ્પ્લેન છે જે 2-4 કલાકની અંદરની છે અને મોટાભાગે 4 થી 5 કલાકની અંદર અમારી આ જે કમ્પ્લેન છે અમે રિસ્ટોર કરી આપીએ છીએ. રાજકોટમાં ફરી કોલેરાએ માથું ઉચક્યું છે. સાંગણવા ચોક નજીક કોટક શેરીમાં કોલેરાની દસ્તક આવતાની સાથે જ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. 43 વર્ષીય મહિલાને ડાયરિયા થતાની સાથે જ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં મહિલાને કોલેરા હોવાનું સામે આવ્યું છે. હાલ મહિલાની સ્થિતિ સ્ટેબલ છે અને કોલેરાનો કેસ આવતાની સાથે જ રાજકોટમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે છેલ્લા 3 દિવસથી ઘરે ઘરે જઈને ચેકિંગ કરીએ છીએ કોઈને ડાયરિયા વોમિટિંગના કેસીસ છે કે નહીં, પણ હજી સુધી અમને એકે નવો કેસ મળેલ નથી. રોજના 200 થી 250 ઘર લઈએ છીએ. દરેકના ઘરે ORS પેકેટ, ઝિંકની ટેબ્લેટ્સ અને અત્યારે અમે લોકો ક્લોરીનની ટેબ્લેટ્સ જે પાણીમાં નાખવાની ટેબ્લેટ હોય એ આપીએ છીએ અને દરેક ઘરે જઈને સર્વે કરીએ છીએ. દ્વારકામાં વર્ષોથી ભાણવડના અમાસનો મેળો ત્રિવેણી સંગમ ખાતે યોજાય છે અને જે આ વર્ષે ભારે વરસાદના કારણે રદ કરવામાં આવ્યો છે. તેમજ લોકો માત્ર દર્શન માટે આવી શકે છે, જેમાં પણ મામલતદાર દ્વારા સલામતી રાખવા માટેની જાણકારી આપવામાં આવી છે. મેળો રદ થતાની સાથે જ પોરબંદર, જામનગર અને ભાણવડના લોકોમાં ભારે નિરાશાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ભાણવડ તાલુકામાં ઇન્દ્રેશન મુકામે શ્રાવણ મહિનાની મેળો યોજાતો હોય છે, પરંતુ આ વખતે ભારે વરસાદના કારણે સરકારશ્રી દ્વારા હાલ મેળા બંધ રાખવામાં આવે છે, જેથી આપણો પણ ભાણવડ મુકામે ઇન્દ્રેશનનો મેળો સરકારશ્રીની સૂચના અનુસાર બંધ રાખવામાં આવેલ છે. પણ લોકો માટે દર્શને જવું હોય એના ઉપર કોઈ પ્રતિબંધ નથી. તેઓ દર્શને જઈ શકે છે અને સાવચેતીના તમામ પગલાં રાખે તેવી વહીવટી તંત્ર વતી અમારી નમ્ર વિનંતી છે. રાજકોટમાં સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલાને લઈ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે સંતો સહિતના 8 શખ્સોએ 3 કરોડની છેતરપિંડી આચરી હતી અને ફરિયાદી જસ્મીન માઢકને વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી આચરવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે ત્યારે તમામ આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં આ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનાના ફરિયાદીએ એક હકીકત જણાવેલ કે આ ગુનાના આરોપીએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી કે દહેગામ પાસે લીંબ ગામ છે, ત્યાં 510 વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે. તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે, જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો. આવી રીતે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખતના 3,04,50,000 રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે. સૌરાષ્ટ્ર સુરતમાં અત્યારે બસ આટલું જ. આગળ જોતા રહો સીધો સંવાદ. નમસ્કાર.